નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના જમર ગામ પાસે મહેસાણા જામખંભાળિયા રૂટની બસની બ્રેક ફેલ થતાં મુસાફરો રસ્તામાં રજળ્યા। એસટી તમારી સલામત સવારી સ્લોગનના લીલા રોડ ઉપર ઉડતા જોવા મળ્યા। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ચેરમેન હર્ષ સંઘવી સરકારની એસટી બસમાં દરરોજ 3 લાખ મુસાફર મુસાફરી કરે તેવા સપના જોઈ રહ્યા છે, ત્યારે એસટીના કર્મચારીઓ મુસાફર સાથે બેહુદ વર્તન કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે। સાથે ગુજરાત રાજ્યમાં ફરી રહેલ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની ઘણી બધી બસ 1 લાખ કરતાં વધારે કિલોમીટર ફરી ગઈ છે, છતાં આવી બસને રૂટ પર મોકલી દેવામાં આવે છે। ત્યારે ઘણી બધી વાર આવી બસ રસ્તામાં બ્રેકડાઉનનો ભોગ બને છે અને મુસાફરો રસ્તામાં રજડી પડે છે। ત્યારે આજે મહેસાણા જામખંભાળિયા રૂટની બસ જમર ગામ પાસે પહોંચી ત્યારે તેની બ્રેક ફેલ થઈ ગઈ હોવાથી આ બસને રસ્તા ઉપર જ જમર ગામ પાસે રોકી દેવાની ફરજ પડી હતી। ત્યારે નાના બાળકો સહિત હાલમાં ચાલી રહેલ લગ્નસરાની સિઝનમાં લગ્ન પ્રસંગે જતા મહિલા, પુરુષ, સિનિયર સિટીઝન સહિતના મુસાફરો પોતાના માલ સામાન સાથે રસ્તામાં ઉતરી જવાની ફરજ પડી હતી, આથી તેઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી। ત્યારે સમયસર લોકો યોગ્ય જગ્યાએ નહીં પહોંચી શકે તેવું પણ નામ નહીં દેવાની શરતે મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે હાલની અંદર જે મુસાફરો છે તે મુસાફરી કરતા હોય તેમનામાં રોષ જોવા મળી રહ્યો હતો।